નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં પ્રકરણ 8 સાક્ષીભૂત મનુષ્ય એનો પરિચય મેળવીશું. આજે પરિવહનની સુવિધામાં વધારો થયો છે. રાજમાર્ગ ઉપર અનેક સાધનો દોડતા આપણને જોવા મળે છે. રાજમાર્ગ ઉપર અનેક અકસ્માતો થતા હોય છે અને આ અકસ્માતમાં અનેક માણસો સાક્ષી બનતા હોય છે. અને એક માણસ તરીકે આપણે જ્યારે અકસ્માતના સાક્ષી બનીએ છીએ ત્યારે આપણે કઈ કઈ ફરજ બજાવવાની છે, આપણી કઈ કઈ જવાબદારીઓ છે, સમાજ આપણી પાસે કયા ઉત્તરદાયિત્વની અપેક્ષા રાખે છે, એ અંગે સમજૂતી આપતું પ્રકરણ એ સાક્ષી બનેલો મનુષ્ય છે. આ પ્રકરણમાં અકસ્માતમાં આપણે કઈ કઈ ભૂમિકા ભજવવાની છે એની વાત કરવામાં આવી છે. હવે આપણે પ્રકરણની સમજૂતી મેળવીએ. માર્ગે એટલે માર્ગમાં, ઘટમાનાય એટલે ઘટતી, દુર્ઘટનાયા એટલે દુર્ઘટનાના, સાક્ષીણ એટલે સાક્ષી, કે ભવંતી મતલબ કોણ કોણ હોય છે, ચ મતલબ અને, કિમ મતલબ શું શું, તે મતલબ તે, આચરંતી મતલબ આચરે છે, ઇતિ મતલબ એ, વિષયમ અધિકૃત્ય એટલે વિષય પર, પુનિત સુનિતૌ એટલે પુનિત અને સુનિત, પરસ્પરમ એટલે પરસ્પર, સંવદત મતલબ સંવાદ કરે છે. માર્ગમાં ઘટતી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે અને તે શું શું આચરણ કરે છે એ વિષય પર પુનિત અને સુનિત પરસ્પર સંવાદ કરે છે. પુનિત એટલે પુનિત, ભ્રાત એટલે ભાઈ, માર્ગે એટલે માર્ગમાં, કદાચિત એટલે ક્યારેક, દુર્ઘટના અપી મતલબ દુર્ઘટના પણ, ઘટંતી મતલબ ઘટે છે. ભાઈ માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે. તેમાં તત્ર એટલે તેમાં, પ્રાય મતલબ ખાસ કરીને, પ્રસ્તરાદયો એટલે પથ્થર વગેરે, જડ પદાર્થા મતલબ જડ પદાર્થો, ગવાદય પશવ ગવાદય મતલબ ગાય વગેરે, પશવ એટલે પશુઓ, ચ એટલે અને, મનુષ્ય એટલે મનુષ્ય, ઇતિ મતલબ એમ, ત્રય એટલે ત્રણ, સાક્ષીણ ભવંતી મતલબ સાક્ષી હોય છે. તેમાં ખાસ કરીને પથ્થર વગેરે જડ પદાર્થ, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય એમ ત્રણ સાક્ષી હોય છે. કિમ મતલબ શું, ત્વમ મતલબ તું, જાનાસી મતલબ જાણે છે, શું તું જાણે છે, યત મતલબ કે, ઘટિતાયા મતલબ ઘટતી, દુર્ઘટનાયા મતલબ દુર્ઘટનાના, સંદર્ભે એટલે સંદર્ભમાં, એતે એટલે આ, ત્રયો અપી એટલે ત્રણે પણ, ભિન્ન એટલે જુદા જુદા, કર્મ સમાચરંતી મતલબ કર્મ આચરે છે. શું તું જાણે છે કે ઘટતી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ ભિન્ન કર્મ આચરે છે. સુનિત એટલે સુનિત, ન જાનામી એટલે હું જાણતો નથી, પ્રથમમ એટલે પહેલા, કથયતુ મતલબ કહો, યત મતલબ કે, પ્રસ્તરાદય એટલે પથ્થર વગેરે, કિમ કુર્વંતી મતલબ શું કરે છે. સુનિત હું જાણતો નથી, પહેલા કહો કે પથ્થર વગેરે શું કરે છે. હવે આપણે એનું અનુવાદ જોઈએ. માર્ગમાં બનતી દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ હોય છે અને તે શું શું આચરણ કરે છે એ વિષય પર પુનિત અને સુનિત પરસ્પર સંવાદ કરે છે. પુનિત, ભાઈ માર્ગમાં ક્યારેક દુર્ઘટના પણ ઘટે છે. તેમાં ખાસ કરીને પથ્થર વગેરે જડ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને મનુષ્ય એમ ત્રણ સાક્ષી હોય છે. શું તું જાણે છે કે ઘટતી દુર્ઘટનાના સંદર્ભમાં આ ત્રણેય પણ જુદા જુદા કાર્યો આચરે છે.
સુનિત, હું જાણતો નથી. પહેલા કહો કે પથ્થર વગેરે શું કરે છે? પુનિત એટલે પુનિત. પ્રસ્તરાદયસ્તુ એટલે પથ્થર વગેરે તો અચેતના એટલે અચેતન સંતિ મતલબ હોય છે. પથ્થર વગેરે અચેતન હોય છે. તે મતલબ તે સ્વયં સ્વયં મતલબ જાતે ક્રિયામ ક્રિયા મતલબ ક્રિયા કર્તુમ એટલે કરવા સમર્થા ન ભવંતી મતલબ સમર્થ હોતા નથી. તે પોતાની જાતે ક્રિયા કરવા સમર્થ હોતા નથી. અતઃ અતઃ મતલબ આથી સ મતલબ તે તથૈવ તિષ્ઠતિ મતલબ ત્યાંના ત્યાં જ પડ્યા રહે છે. સુનિત એટલે સુનિત. સચેતન એટલે ચેતનવાળા. પશવ એટલે પશુઓ. ચ મતલબ અને. પક્ષિણ મતલબ પક્ષીઓ. કિમ કુર્વંતી મતલબ શું કરે છે. સુનિત સચેતનવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે. પુનિત એટલે પુનિત. એતે મતલબ આ બધા. ઘટનયા ઘટનયા મતલબ ઘટનાથી. ઉત્થિતાત ઉત્થિતાત મતલબ ઉઠેલા. ધ્વને ધ્વને મતલબ અવાજથી. ભયમ અનુભવંતી મતલબ ભય અનુભવે છે. અતઃ અતઃ મતલબ આથી. ઘટના સ્થલાત મતલબ ઘટના સ્થળથી. દૂરે ધાવંતી દૂરે મતલબ દૂર. ધાવંતી મતલબ ભાગે છે. પુનિત આ બધા ઘટનાથી ઉઠેલા અવાજથી ભય અનુભવે છે. આથી ઘટના સ્થળથી દૂર ભાગે છે. સુનિત એટલે સુનિત. સત્યમ વદતી ભવાન ભવાન એટલે આપ. સત્યમ વદતી મતલબ સાચું બોલો છો. આપ સાચું બોલો છો. ગવાદય મતલબ ગાય વગેરે. પશવસ્તુ મતલબ પશુઓ તો. નિર્બુદ્ધયા સંતિ મતલબ બુદ્ધિ વિનાના હોય છે. ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ વિનાના હોય છે. પરંતુ મતલબ પરંતુ કશ્ચિત કશ્ચિત મતલબ કોઈ. સબુદ્ધિ મતલબ બુદ્ધિશાળી. માનવો અપી મતલબ માણસ પણ. યદિ મતલબ જો. ઘટના સ્થલાત મતલબ ઘટના સ્થળથી. દૂરે મતલબ દૂર. ધાવતી મતલબ ભાગે છે. તહી મતલબ તો. સહ એટલે તે. પશુ એવ મતલબ પશુ જ છે. કોઈ બુદ્ધિશાળી માણસ પણ જો ઘટના સ્થળથી દૂર ભાગે તો તે પશુ જ છે. પુનિત એટલે પુનિત. વસ્તુતસ્તુ એટલે હકીકતમાં. મનુષ્ય એટલે મનુષ્ય. યદિ મતલબ જો. મનુષ્ય એટલે મનુષ્ય. ઈવ મતલબ જેમ. મનુષ્યની જેમ. વર્તતે મતલબ વર્તે. તદા મતલબ તો. સ મતલબ તે. દુર્ઘટનાયા મતલબ દુર્ઘટનાના. સાક્ષી એટલે સાક્ષી. ભૂત્વા મતલબ બનીને. ત્રિવિધમ એટલે ત્રણ પ્રકારના. કાર્યમ આચરતી મતલબ કાર્ય આચરે છે. હકીકતમાં મનુષ્ય જો મનુષ્યની જેમ વર્તે તો તે દુર્ઘટનાના સાક્ષી બનીને ત્રણ પ્રકારના કાર્યો આચરે છે. હવે આપણે એનો અનુવાદ જોઈએ. પુનિત પથ્થર વગેરે અચેતન છે. તે પોતાની જાતે ક્રિયા કરવા સમર્થ હોતા નથી. આથી તે ત્યાં જ પડ્યા રહે છે. સુનિત ચેતનવાળા પશુઓ અને પક્ષીઓ શું કરે છે. પુનિત એ બધા ઘટનાથી ઉઠેલા અવાજથી ભય અનુભવે છે. આથી ઘટના સ્થળથી દૂર ભાગે છે. સુનિત આપ સાચું કહો છો. ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ વિનાના છે. પરંતુ કોઈ બુદ્ધિશાળી માણસ પણ ઘટના સ્થળેથી દૂર ભાગે તો તે પશુ જ છે. પુનિત હકીકતમાં મનુષ્ય જો મનુષ્ય તરીકે વર્તે તો તે દુર્ઘટનાના સાક્ષી બનીને ત્રણ પ્રકારના કાર્યો આચરે છે. સુનિત એટલે સુનિત. તાની મતલબ તે બધા. કાની મતલબ કયા. ત્રિવિધાની મતલબ ત્રણ પ્રકારના. કાર્યાણી મતલબ કાર્યો છે.
તે બધા કયા કયા ત્રણ પ્રકારના કાર્યો છે? પુનિત એટલે પુનિત, પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ, પ્રથમમ એટલે પહેલું, કાર્યમ એટલે કાર્ય, અસ્તિ મતલબ છે, દુઃખાનુભૂતિ મતલબ દુઃખની અનુભૂતિ. પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય એવ એટલે મનુષ્ય જ, દુઃખેન દુઃખિતો એટલે દુઃખમાં દુઃખી, ચ મતલબ અને, સુખેન સુખિત મતલબ સુખમાં સુખી, ભવિતુમ હર્તી મતલબ થઈ શકે છે. મનુષ્ય જ દુઃખમાં દુઃખી અને સુખમાં સુખી થઈ શકે છે. અતઃ મતલબ આથી, દુર્ઘટના એટલે દુર્ઘટનામાં, પીડાગ્રસ્તમ એટલે પીડાગ્રસ્ત, દુઃખિતમ મતલબ દુઃખી, જનમ મતલબ લોકોને, દૃષ્ટવા એટલે જોઈને, મનુષ્યેણ એટલે મનુષ્યએ, દુઃખાનુભૂતિ મતલબ દુઃખની અનુભૂતિ, કરણીયા ભવતી મતલબ કરવાની હોય છે. આથી દુર્ઘટનાથી પીડાગ્રસ્ત દુઃખી લોકોને જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. યહ મતલબ જે, ખલુ મતલબ ખરેખર, એતાદૃશમ મતલબ આવા, જીવમ મતલબ જીવોને, પશ્યન મતલબ જોઈને, અપી મતલબ પણ, દુઃખમ ન અનુભવતી મતલબ દુઃખનો અનુભવ કરતો નથી, સ મતલબ તે, મનુષ્ય નાસ્તિ મતલબ મનુષ્ય નથી, અપિતુ મતલબ પરંતુ, સ મતલબ તે, પ્રસ્તર એવમ એટલે પથ્થર જ છે. યતોહિ મતલબ કેમ કે, પ્રસ્તર એટલે પથ્થર, કદાપી એટલે ક્યારે પણ, અન્યસ્ય મતલબ બીજાના, દુઃખમ મતલબ દુઃખનો, ન અનુભવતી મતલબ અનુભવ કરી શકતો નથી. જે ખરેખર આવા જીવોને જોઈને પણ દુઃખનો અનુભવ કરતો નથી તે મનુષ્ય નથી, પરંતુ તે પથ્થર જ છે. કેમ કે પથ્થર ક્યારેય પણ બીજાના દુઃખનો અનુભવ કરતો નથી. સુનિત એટલે સુનિત, યથાર્થ ભવાન આહ, ભવાન મતલબ આપ, યથાર્થમ એટલે સાચું, આહ મતલબ કહો છો, આપ સાચું કહો છો. મયાપી મતલબ મેં પણ, બહુધા મતલબ ઘણા બધા, અપરિચિતમ એટલે અપરિચિત, દુર્ઘટનાગ્રસ્તમ એટલે દુર્ઘટનાગ્રસ્ત, જનમ મતલબ લોકોને, પશ્યતા એટલે જોઈને, દુઃખમ અનુભૂતમ અસ્તિ મતલબ દુઃખની અનુભૂતિ કરી છે. મેં પણ ઘણા બધા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત લોકોને જોઈને દુઃખની અનુભૂતિ કરી છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ, દ્વિતીયમ મતલબ બીજું, કાર્યમ મતલબ કાર્ય, કિમ અસ્તિ મતલબ શું છે, બીજું કાર્ય શું છે. હવે આપણે એનું અનુવાદ જોઈએ. સુનિત, તે બધા કયા કયા ત્રણ પ્રકારના કાર્યો છે? પુનિત, પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય જ દુઃખમાં દુઃખનો અને સુખમાં સુખનો અનુભવ કરી શકે છે. આથી દુર્ઘટનાથી પીડાગ્રસ્ત દુઃખી લોકોને જોઈને મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. ખરેખર જે આવા જીવોને જોઈને પણ દુઃખ અનુભવતો નથી તે મનુષ્ય નથી, પરંતુ તે પથ્થર જ છે. કેમ કે પથ્થર ક્યારેય પણ બીજાના દુઃખનો અનુભવ કરતો નથી. સુનિત, આપ સાચું કહો છો. મેં પણ ઘણા બધા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત લોકોને જોઈને દુઃખની અનુભૂતિ કરી છે. બીજું કાર્ય શું છે? પુનિત એટલે પુનિત, દ્વિતીયમ કાર્યમ એટલે બીજું કાર્ય, તું મતલબ છે, કર્તવ્યસ્ય નિર્વાહ એટલે કર્તવ્યનું પાલન કરવું. બીજું કાર્ય છે કર્તવ્યનું પાલન કરવું. દુર્ઘટનાગ્રસ્ત એટલે દુર્ઘટનાથી પીડાગ્રસ્ત, જન મતલબ માણસને, સત્ય એવમ મતલબ તરત જ, ઔષધાલય આશ્રિત મતલબ હોસ્પિટલમાં, કરણીયો ભવતી મતલબ લઈ જવો જોઈએ. દુર્ઘટનાથી પીડાગ્રસ્ત માણસને તરત જ હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. એન મતલબ જેથી, તસ્ય મતલબ તેનો, ઉચિત મતલબ યોગ્ય, ઉપચાર મતલબ ઉપચાર, સ્યાત મતલબ થઈ શકે.
જેથી તેનો ઉચિત ઉપચાર થઈ શકે. તત્ર તત્ર મતલબ ત્યાં, સંગત્ય મતલબ જઈને, ત્યાં જઈને, કદાચિત મતલબ ક્યારેક, તસ્મય તસ્મય મતલબ તેને, રક્તસ્ય મતલબ લોહીની, આવશ્યકતા મતલબ જરૂર, ભવતી મતલબ હોય, ચેત ચેત મતલબ તો, સ્વકીયમ સ્વકીય મતલબ પોતાનું, રક્તમ અપી મતલબ લોહી પણ, તસ્મય તસ્મય મતલબ તેને, દાતવ્યમ ભવતી મતલબ આપવાનું હોય છે. ત્યાં જઈને ક્યારેક તેને રક્તની આવશ્યકતા હોય તો પોતાનું રક્ત પણ આપવાનું હોય છે. તસ્ય તસ્ય મતલબ તેના, પરિવારે મતલબ પરિવારને, સૂચના એટલે સૂચના, દાતવ્ય ભવતી મતલબ આપવાની હોય છે. તેના પરિવારને સૂચના આપવાની હોય છે. એન મતલબ જેથી, તસ્ય તસ્ય મતલબ તેનો, પરિવારજન મતલબ પરિવારજન, ઔષધાલયમાં આગત્ય મતલબ હોસ્પિટલમાં આવીને, તસ્ય તસ્ય મતલબ તેની, વિશેષ મતલબ વિશેષ, સહાયો ભવેત મતલબ સહાય કરી શકે. તેના પરિવારને સૂચના આપવાની હોય છે, જેથી તેના પરિવારજનો હોસ્પિટલમાં આવીને તેની વિશેષ સહાય કરી શકે. દુર્ઘટનાયા એટલે દુર્ઘટનાના, સાક્ષીણ એટલે સાક્ષી, મનુષ્યસ્ય એટલે મનુષ્યના, એતાદૃશ્યમ કર્તવ્યમ મતલબ આવા કર્તવ્યો છે. સર્વે એટલે બધા, મનુષ્ય એટલે મનુષ્યોએ, અસ્ય અસ્ય મતલબ આ, કર્તવ્યસ્ય મતલબ કર્તવ્યનું, નિર્વાહ કરણીય એવમ મતલબ પાલન કરવાનું જ છે. બધા મનુષ્યોએ આ કર્તવ્યોનું પાલન કરવાનું જ છે. સુનીત એટલે સુનીત. તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ, તૃતીયમ મતલબ ત્રીજું, કાર્યમ મતલબ કાર્ય, કિમ મતલબ શું, અસ્તિ મતલબ છે. ત્રીજું કાર્ય શું છે, યત યત મતલબ જે, ઘટનાયા મતલબ ઘટનાના, સાક્ષી એટલે સાક્ષી, મનુષ્ય મતલબ મનુષ્ય, આચરેત મતલબ આચરે છે. ત્રીજું કાર્ય શું છે જે ઘટનાના સાક્ષી મનુષ્ય આચરે છે. હવે આપણે એનું અનુવાદ જોઈએ. પુનિત, બીજું કાર્ય છે કર્તવ્યનું પાલન કરવું. દુર્ઘટનાગ્રસ્ત માણસને તરત જ હોસ્પિટલમાં લઈ જવો જોઈએ, જેથી તેનો યોગ્ય ઉપચાર થઈ શકે. ત્યાં જઈને ક્યારેક તેને રક્તની આવશ્યકતા હોય તો પોતાનું રક્ત પણ તેને આપવું જોઈએ. તેના પરિવારને સૂચના આપવી જોઈએ, જેથી તેના પરિવારના લોકો હોસ્પિટલમાં આવીને તેની વિશેષ સહાયતા કરી શકે. દુર્ઘટનાના સાક્ષી મનુષ્યના આવા કર્તવ્યો છે. બધા મનુષ્યોએ આ કર્તવ્યનું પાલન કરવું જ જોઈએ. સુનીત. ત્રીજું કાર્ય શું છે જે દુર્ઘટનાના સાક્ષી મનુષ્ય આચરે છે. પુનિત એટલે પુનિત. તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. તૃતીયમ એટલે ત્રીજું, કાર્યમ એટલે કાર્ય, અસ્તિ મતલબ છે, બોધ પ્રાપ્તિ મતલબ બોધ પ્રાપ્ત કરવું. ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્ત કરવું. મનુષ્યેણ મતલબ મનુષ્યએ, સદૈવ મતલબ હંમેશા, બોધ પ્રાપ્તએ મતલબ બોધ પ્રાપ્ત કરવાનો, પ્રયત્ન મતલબ પ્રયત્ન, કરણીયો ભવતી મતલબ કરવો જોઈએ. મનુષ્યએ હંમેશા બોધ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. યદા યદા મતલબ જ્યારે, વયમ વયમ મતલબ આપણે, કસ્યાચિત મતલબ કોઈક, દુર્ઘટનાયા મતલબ દુર્ઘટનાના, સાક્ષીણ મતલબ સાક્ષી, ભવામહ મતલબ બનીએ છીએ, તદા તદા મતલબ ત્યારે, કર્તવ્ય સમાચરંત એટલે કર્તવ્યનું પાલન કરતા, દુઃખમ અનુભવંત મતલબ દુઃખનો અનુભવ કરતા, તસ્યા મતલબ તે, દુર્ઘટનાયા મતલબ દુર્ઘટનામાંથી, કશ્ચિત મતલબ કોઈ, બોધમ અપી મતલબ બોધ પણ, પ્રાપ્તુમ અર્હોમઃ મતલબ પ્રાપ્ત કરી શકીએ છીએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતી. વિના કારણમ મતલબ કારણ વિના, દુર્ઘટના એટલે દુર્ઘટના, ન ભવતી મતલબ બનતી નથી. તત્ર તત્ર મતલબ ત્યાં, કસ્યશ્ચિત કસ્યશ્ચિત મતલબ કોઈક, જનસ્ય મતલબ માણસની, ત્રુટિ મતલબ ભૂલ, કારણમ ભવતી મતલબ કારણ હોય છે.
ત્યાં કોઈક માણસની ભૂલ કારણ હોય છે. સા મતલબ તે, ત્રુટિ મતલબ ભૂલ, જ્ઞાતવ્ય મતલબ જાણવી જોઈએ, તે ભૂલ જાણવી જોઈએ. તદ અનંતરમ મતલબ ત્યાર પછી, તાદૃશ્યમ મતલબ તેવી, ત્રુટિ મતલબ ભૂલ, અહમ એટલે હું, ન કદાપી કરિષ્યામિતિ મતલબ ક્યારેય કરીશ નહીં, ઇતિ મતલબ એવો, બોધમ અપી મતલબ બોધ પણ, પ્રાપ્તવ્યમ એવમ મતલબ પ્રાપ્ત કરવો જ જોઈએ. તે ભૂલ જાણવી જોઈએ અને ત્યાર પછી તેવી ભૂલ હું ક્યારેય કરીશ નહીં તેવો બોધ પણ પ્રાપ્ત કરવો જ જોઈએ. સુનિત એટલે સુનિત. સાધુ કથિતમ ભવતા મતલબ આપ, સાધુ મતલબ સાચું, કથિતમ મતલબ કહો છો, આપ સાચું કહો છો. દુર્ઘટનાયા મતલબ દુર્ઘટનાના, સાક્ષીણ સંત મતલબ સાક્ષી હોવા છતાં, દુર્ઘટનાના સાક્ષી હોવા છતાં, કર્તવ્યમ નિર્વહંતો અપી મતલબ કર્તવ્યનું પાલન કરવા છતાં, દુઃખમ અનુભવંતો અપી મતલબ દુઃખનો અનુભવ કરવા છતાં, યદિ મતલબ જો, વયમ મતલબ આપણે, બોધપાઠમ મતલબ બોધપાઠ, ન પ્રાપ્તનું મતલબ પ્રાપ્ત ન કરીએ, તદા મતલબ તો, વયમ મતલબ આપણે, મનુષ્ય મતલબ મનુષ્ય, ન સ્મઃ મતલબ નથી. આપ સાચું કહો છો, દુર્ઘટનાના સાક્ષી હોવા છતાં, કર્તવ્યનું પાલન કરવા છતાં, દુઃખનો અનુભવ કરવા છતાં, જો આપણે બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તો આપણે મનુષ્ય નથી. હવે આપણે એનો અનુવાદ જોઈએ. પુનિત. ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. મનુષ્યએ હંમેશા બોધ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ ત્યારે કર્તવ્યનું પાલન કરતા, દુઃખને અનુભવતા તે દુર્ઘટનામાંથી આપણે કોઈ બોધ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ વિના દુર્ઘટના બનતી નથી. ત્યાં કોઈક માણસની ભૂલ કારણ હોય છે, તે ભૂલ જાણવી જોઈએ. ત્યાર પછી તેવી ભૂલ હું ક્યારેય કરીશ નહીં એવો બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. સુનિત. આપ સાચું કહો છો, દુર્ઘટનાના સાક્ષી હોવા છતાં, કર્તવ્યનું પાલન કરવા છતાં, દુઃખનો અનુભવ કરવા છતાં, જો આપણે બોધ પ્રાપ્ત ન કરીએ તો આપણે મનુષ્ય નથી.